નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિવાળીના તહેવારોમાં મંદીનો પવન ફૂંકાતા વેપારીઓ બન્યા ચિંતાતુર. ફિક્કી દિવાળીના કારણે જિલ્લાની બજારો બની સુમસામ. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સુકાનીઓની બિનહરીફ વરણી. ચેરમેન પદે દામાના અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન પદે ગજનીપુરના નાગજીભાઈ દેસાઈની કરાઈ નિયુક્તિ. પાલનપુરના અંજલી બંગલોઝમાં ધરોઈનું પાણી આપવાના મામલે જગાવી ચર્ચા. પાલિકાના પાણી વેરા મામલે તપાસ કરવાનો ચીફ ઓફિસરે કર્યો આદેશ. દીપોત્સવી પર્વે પ્રકાશ લાવતા દેશી દીવડા ધકેલાઈ રહ્યા છે અંધકારમાં. આધુનિક યુગમાં ચાઇનીઝ દીવડાએ સ્થાન જમાવી દેતા દેશી દીવડા થઈ રહ્યા છે લુપ્ત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. મહા મુસીબત ગણાતી મંદી ફરી એકવાર દિવાળીના તહેવારોમાં પોતાના તેવર દેખાડતા વેપારીઓ ચિંતિત થઈ ઉઠ્યા છે. હાલ દિવાળીના તહેવારોમાં પાલનપુર ડીસાની બજારમાં મંદી વર્તાય છે. બજારોમાં ગ્રાહક નથી, જેને લઈ વેપાર ધંધા ઠપ બની ગયા હોય દિવાળીનો સ્ટોક ઉતારનાર વેપારીઓ ચિંતિત થઈ ઉઠ્યા છે. દિવાળીને આડે માત્ર હવે 10-12 દિવસ જ બચ્યા છે, જેને લઈ જિલ્લાના વેપારીઓએ દિવાળી સિઝનને લઈ પોતાના ધંધા રોજગારમાં લાખોનો સ્ટોક વસાવી દીધો છે. વેપારીઓને આશા હતી કે ચાલુ વર્ષે દિવાળી સિઝનમાં વર્ષભરની કમાણી થઈ જશે, પરંતુ મંદીએ વેપારીઓની આશાને ઠગારી દીધી છે. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું, જેને લઈ ખેડૂતો પાયમાલીમાં ધકેલાયા છે. જોકે ખેતીના નુકસાનની સીધી અસર ધંધા રોજગાર ઉપર જોવા મળી રહી છે. હાલ પાલનપુરમાં મંદીનો પવન ફૂંકાયો છે, જેને લઈ વેપારી ધંધામાં માઠી અસર પડી હોય વેપારીઓને ફીકી દિવાળીથી નુકસાન વેઠવાની નોબત આવી છે. મંદીનો ભરપૂર મોલ છે. બધા વેપારીઓ સ્ટોક તો કર્યો છે, પણ પ્રમાણમાં ગ્રાહકી લાગતી નથી. બસ દિવાળીને માત્ર 10-12 દિવસ બાકી છે, પણ જરાય એવું લાગતું નથી કે ગ્રાહકી ખુલ્લી હોય કે ગ્રાહકની અવર જવર કશું લાગતું નથી. આ ફેર મને લાગે બધા રેડીમેડના વેપારીઓને નુકસાન થવાની પૂરી શક્યતા છે. દિવાળી નજીકમાં છે, પરંતુ મંદીના કારણે હજુ બજારમાં ગ્રાહકી જામી નથી. બજારમાં ધંધા રોજગાર સુમસામ બન્યા છે. કાપડ, બૂટ, ચંપલ સહિત અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ મંદી વર્તાઈ રહી છે. આમ તો દર વર્ષે શરદ પૂનમ બાદ બજારોમાં દિવાળીની ખરીદી શરૂ થઈ જતી હતી, પરંતુ ચાલુ વર્ષે શરદ પૂનમ વીતી ગયા છતાં હજુ બજારોમાં ગ્રાહકી જામી નથી, જેને લઈ વેપારીઓના મુખ ઉપર ચિંતાની કરચલીઓ ઉપસી આવી છે. હાલ વેપાર ધંધો ખૂબ મંદો છે. દિવાળી નજીક આવી ગઈ છે, પણ અત્યારે જોઈએ તેવી હજી સુધી ગ્રાહકી ખુલી નથી. આ મંદી શાના માટે છે કંઈ ખબર પડતી નથી. આવી મંદી આટલા ટાઈમની અંદર અમે કોઈ દિવસ દેખી નથી. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ દેખી રહ્યા છીએ આવી મંદી. આટલી નજીક દિવાળી આવી ગઈ છે, પણ ગ્રાહકીનું કોઈ મુવમેન્ટ એટલું બધું ખુલ્યું નથી. દિવાળીના 10-15 દિવસ બાકી છે. સજ્જે ગ્રાહકી દેખાતી નથી. 50% સેલ મારેલું છે તો બી ગ્રાહકો દેખાતા નથી. મંદીનો અસર છે કે રાજકારણની અસર છે કે ખબર પડતી નથી. હવે આ રહ્યા દિવસ બાકી 10, શું કરવાનું આપણે? જોકે મંદીનો માર સહન કરતા પાલનપુરના વેપારીઓનું કહેવું છે કે ચાલુ વર્ષની મંદી તેમને યાદ રહી જાય તેવી મંદી છે. આવી મંદી તેમણે ક્યારેય જોઈ નથી. જોકે હાલ બજારમાં દેખાતી મંદી દિવાળી સમય દૂર થાય તેવી આશા સાથે હાલ તો વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી આજે ધાનેરાના મહેમાન બન્યા હતા, જ્યાં ધાનેરાના નગરજનો દ્વારા આ મોંઘેરા મહેમાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિજીત મુખર્જી ધાનેરા ખાતે આચાર્ય ભગવંતની સૂરમંત્રની આરાધના પર્વમાં ગુરુવરેના દર્શને આવ્યા હતા, જ્યાં ધાનેરાના જૈન શ્રેષ્ઠીઓ દ્વારા અભિજીત મુખર્જીને 2 એમ્બ્યુલન્સની ભેટ અર્પણ કરાઈ હતી. જોકે ધાનેરાના મોંઘેરા મહેમાન અભિજીત મુખર્જીના સરળ સ્વભાવના દર્શન થયા હતા, જેમાં સિક્યુરિટી વિના એક સાધારણ માણસની જેમ પોતાની ગાડીમાં જ ધાનેરા આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, કૃષ્ણબેન ગઢવી સહિત નગરજનો અને જૈન શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિજીત મુખર્જીને આવકાર્યા હતા. વેપારી મથક ડીસામાં શહેરી વિસ્તારમાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ગ્રાહકોને અપાતી સેવામાં સરેઆમ નિષ્ફળ નીવડતા ગ્રાહકોમાં વીજ કર્મચારીઓની ગંભીર અને જીવલેણ બની શકે તેવી નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળે છે. તો વળી ચોમાસા સમય દરમિયાન યોગ્ય રિપેરિંગના અભાવે નિત્ય અનેકો ફોલ્ટથી અંધારપટથી પીડિત ગ્રાહકોની સમસ્યા હાલ પણ યથાવત રહેતા શહેરી વિસ્તારની વીજ કંપનીની સેવા ભારે વિવાદિત બને છે. આ અંગેની મળતી વિગતો જોઈએ
તો ડીસા શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડવો અને ગ્રાહકો પાસેથી વીજ બિલ વસૂલવું તેમજ નવીન કનેક્શનો ફાળવવા તથા ગ્રાહકોની તકલીફો અને ફોલ્ટોનું નિરાકરણ કરવું તેવી તમામ બાબતો ઉત્તર ગુજરાત વીજ કંપની ડીસા શહેરી વિસ્તાર સંભાળે છે. જો કે વીજ બિલની કડકાઈએ ત્વરિત વસૂલાતની માંગણી કરતી વીજ કંપની ડીસા શહેર ગ્રાહકોને આપી પડતી સેવામાં ભારે નિષ્કાળજી દાખવતા ગ્રાહકોમાં આ મામલે સેવા બાબતે નિષ્કાળજી મુદ્દાઓની તપાસ કરતા જાણવા મળેલ કે દિવસમાં 24 કલાક ત્વરિત સેવાની ગુલમાંગો મારતી આ કચેરીમાં હાલ 24 હેલ્પર અને એક પેટ્રોલિંગ જીપ છે. 3 શિફ્ટમાં કામ કરતા હેલ્પરોમાં કેટલાક બીમાર અને કામ કરવા અશક્તિમાન છે. અહીં માત્ર ચોમાસા સમયે મોટી લાઈનોનું સમારકામ થયેલ છે, જ્યારે શહેરભરમાં આવેલી અંદાજિત 200 થી વધુ ડીપી અને વાંકા વળી ગયેલા વાયરો 24 કલાક મોતના સામાનની જેમ અકસ્માત માટે બેદરકારીએ લટકતા જોવા મળી રહ્યા છે. અનેક ડીપીઓ ખુલ્લી છે અને જીવતા વીજ વાયરો ખુલ્લા હોય વોલ્ટેજ કાર્ટેજ રિપેરિંગ કરવાની શહેરી વીજ નીત્ય 100 થી વધુ ફોલ્ટો નિયત રજીસ્ટરમાં નોંધાતા જોવા મળ્યા છે, જ્યારે કાયમી નિરાકરણ ન લાવતા શહેરમાં નિત્ય એકના એક ફોલ્ટો દરરોજ થતા સ્થાનિકોમાં બેપરવાહ વીજ કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરવાની નોબત આવેલ છે અને કેટલાક પીડિત ગ્રાહકોએ આ મામલે વીજ કંપની સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરેલ છે. ત્યારે ચંદ્રલોક વિસ્તારની ડીપી તેમજ રેજીમેન્ટ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે આવેલી ડીપીના ફોલ્ટની વિગતો જોઈએ તો છેલ્લા 12 માસથી બંને ડીપીમાં વધારે લોડથી દિવસમાં 4 વાર એક ફોલ્ટ વારંવાર નિષ્ક્રિયતાએ સ્થપાયો છે અને આજ દિન સુધી તેનું કોઈ જ યોગ્ય રિપેરિંગ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક વીજ કર્મચારીઓની નિષ્ક્રિયતાએ સમગ્ર વીજ કંપની બદનામ થતી હોય આ મામલે ઉત્તર ગુજરાત વીજ કંપની યોગ્ય કાર્યવાહી કરે તેવી પીડિત ગ્રાહકોની માંગ છે. ડીસા તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન તરીકેની આજે ચૂંટણી યોજાનાર હોય ડીસા તાલુકામાં સૌમાં ઉત્સુકતા જોવા મળી હતી, જેમાં ચેરમેન પદે અમૃતભાઈ કાળુભાઈ દેસાઈ તથા વાઇસ ચેરમેન પદે નાગજીભાઈ વિહાભાઈ દેસાઈ ગજનીપુરની બિનહરીફ વરણી કરાતા સૌની આતુરતાનો અંત આવ્યો હતો. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને તાલુકા સંઘના પૂર્વ ચેરમેન જોરાભાઈ દેસાઈની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં માવજીભાઈ દેસાઈની પેનલના 8 અને જોરાભાઈ દેસાઈની પેનલના 2 સભ્યો વિજેતા બન્યા હતા, જ્યારે 4 બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. ત્યારે આજે ડીસા તાલુકા સંઘના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ડીસાના નાયબ કલેક્ટર એવં ચૂંટણી અધિકારી ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં તાલુકા સંઘના સભાગૃહમાં સવારે 11 વાગે યોજાઈ હતી, જેમાં સંઘના ચેરમેન પદે અમૃતભાઈ કાળુભાઈ દેસાઈ રહેઠાણ દામા, જ્યારે વાઇસ ચેરમેન પદે નાગજીભાઈ વિહાભાઈ દેસાઈ ગજનીપુરની વરણી કરાતા તમામ સભાસદો ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. તમામે વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા સંઘની ચૂંટણી અંગેની ઉત્સુકતાનો અંત આવ્યો હતો. આજ રોજ ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ વરણી થઈ. એ ડીસા તાલુકા માટે ખૂબ જ મોટી વાત છે. છેલ્લા 2 મહિનાથી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બાબતે જાત જાતની લોકો અટકળો કરતા હતા, પણ સરવાળે સત્યનો વિજય થયો છે અને ડીસા તાલુકાના સમગ્ર ડીસા તાલુકાના સહકારી આગેવાનો, સરકારી આગેવાનો, સહકારી મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, કમિટી મેમ્બરોએ બધાએ ખૂબ જ ઊંફ આપી અને બિનહરીફ વરણી કરી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચૂંટાયેલું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન વાઇસ ચેરમેન ડીસા તાલુકાના તમામ સહકારી મંડળીઓ નાનામાં નાના ખેડૂતને રાસાયણિક ખાતર, દવાઓ, સબસિડી તમામ પ્રકારના લાભો છેવાડાના માણસ સુધી મળશે એવી તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર વતી અને ચેરમેન વાઇસ ચેરમેન વતી હું ખાતરી આપું છું. આ તબક્કે જેમણે સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર. પાલનપુરના મિની અંબિકાનગર વિસ્તારમાં આવેલ અંજલિ બંગલોઝમાં ધરોઈના પાણીની ચોરી કરાતી હોવાનો બનાવ ચર્ચાના ચકડોળે ચઢવા પામ્યો છે, જેને લઈ પાલિકા તંત્ર આ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. આશરે 90 જેટલા મકાન ધરાવતા અંજલિ બંગલોઝમાં પાલિકાની ધરોઈ પાણી પુરવઠાની પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવે છે, પરંતુ આ બંગલોઝ દ્વારા પાલિકામાં પાણી વેરો ભરવામાં આવતો નથી. જોકે નવાઈની વાત તો એ છે કે આ વાતથી પાલિકા તંત્ર સાવ અજાણ છે
ત્યારે આજે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા આખરે પાણીની ચોરી મામલે ચીફ ઓફિસર યુડી સિંધાએ તપાસ શરૂ કરાવી છે, જેને લઈ અંજલિ બંગલોઝમાં રહીશોમાં ભારે ફફડાટ व्यापी जहाँ पाम्यो છે। 4 दिन के एक दिन आता है। सब घर में आता है? ना ना सब घर में नहीं आता। कितने घर में आता है? लगभग आता है 10-15 घर में आता है ऐसे। ये पीछे वाला लाइन में, ये लाइन में थोड़ा थोड़ा आता है बस। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અંજલિ બંગલોઝ નામની સોસાયટીમાં ધરોઈનું પાણી આવતું નથી એમ એવી રજૂઆત કરીને રહીશો દ્વારા વેરો ભરપાઈ થતો નથી। તો આ બાબતે અમારા પાણી પુરવઠા સુપરવાઇઝરશ્રી દ્વારા સ્થળે તપાસ કરાવીને જો પાણી આવતું હશે તો જ્યારથી પાણી આવે છે ત્યારથી એમનો વેરો વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે। અંગલી બંગલા ચોકીદારે કીધું કે બબે દિવસે પાણી આવે તો એટલે ચોકીદારે કીધું એનું અમે ક્રોસ ચેકિંગ કરી લઈએ કે પાણી આવે છે કે નહીં, અને ત્યારબાદ એની આગળની કાર્યવાહી। અને પાઇપલાઇન નગરપાલિકાએ નાખેલી છે? પાઇપલાઇન નગરપાલિકાએ નાખી। કેટલા અંજલિ સોસાયટી બાબતે અમારે ઘરવેરા બ્રાન્ચ તરફથી અગાઉ નોંધ મૂકીને અમારા જોડે આવેલ, તેના અંદર એ લોકો એવો ઉલ્લેખ કરેલ ઘરવેરા સુપરવાઇઝરશ્રીએ કે અંજલિ સોસાયટીના અંદર પાણી આવતું નથી અને તેના અંદર એક જ નાની પાઇપ નાખેલી છે જે સમ દ્વારા લેવામાં આવે છે। તો એમને રિપોર્ટ કરેલ અને જે સંદર્ભે અમોએ લખેલ કે ભાઈ એ નળ કનેક્શનો ચેક કરાવવા અને ત્યારબાદ જ તેની આગળની કાર્યવાહી કરવી, અને તે સિવાય આ પાણી વેરો માફ થાય નહીં। જોકે અંજલિ બંગલોઝ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પાલિકાના પાણી વેરા બચાવી રહ્યા હતા, તેમજ આ બંગલોઝમાં ધરોઈનું પાણી મળતું ન હોવાની પાલિકામાં રજૂઆત કરે છે। ત્યારે આજે બંગલોઝના ચોકીદારે મીડિયા સમક્ષ ધરોઈનું પાણી આવતું હોવાની કબૂલાત કરી હતી, જેને લઈ આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી બાદ આકાશમાંથી વાદળો વિખેરાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો વહેલી સવારે અને મોડી રાત્રે ઝાકળ પડતું હોવાથી ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે, જ્યાં 2 દિવસથી પુનઃ વાદળો છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષો બાદ ભાદરવા અને આસો માસમાં વરસાદ પડ્યો હતો, જેના પગલે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું હતું। જોકે દશેરા બાદ આકાશ સ્વચ્છ બનતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। શહેરોમાં જાહેર માર્ગ ઉપર ચહલપહલ ઓછી જણાઈ રહી છે, તો બીજી તરફ વહેલી સવાર અને મોડી રાત્રે ઝાકળ પડતી હોવાથી ફૂલ ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો નોંધાયો છે, જ્યાં આકાશમાં વાદળો ગોરંભાઈ રહ્યા હોવાથી વરસાદી માવઠાથી દહેશતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ અંગે અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભાદરવા આસો માસમાં અણધાર્યા વરસાદથી ખેતીના પાકોને નુકસાન થયું હતું અને હવે પુનઃ વાદળો ગોરંભાયા હોવાથી વરસાદી માવઠાની દહેશત છે। જો વર્તમાન સમયે વરસાદ પડે તો એરંડા તેમજ શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। પાલનપુરના જાણીતા વેપારી અને હોટલના માલિકના સુપુત્ર દીપક કુમાર ગુપ્તાનો હાર્ટ એટેકના હુમલામાં મોત નીપજતા વેપારી આલમમાં શોક પ્રસરી જવા પામ્યો છે। પાલનપુરમાં વેપાર સાથે સંકળાયેલા યુવા વેપારી દીપક કુમાર મુન્નારામ ગુપ્તાનું 20 ઓક્ટોબરના રોજ હૃદયરોગના કારણે નિધન થયું હતું। જોકે સદગત વેપારીનું બેસણું ગતરોજ સાંજે પાલનપુર ખાતે તેમના નિવાસસ્થાને યોજાયું હતું, જ્યાં શહેરના આગેવાનો, વેપારીઓ, તબીબો, પત્રકારો તથા ગુપ્તા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। જોકે સ્વર્ગસ્થ વેપારી દીપક કુમાર ગુપ્તા મિલનસાર સ્વભાવના હોય તેમના પરિવારને મોટી ખોટ પડી છે। પરમ કૃપાળુ પરમાત્મા ગુપ્તા પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી સંપૂર્ણ ન્યૂઝ પરિવારની પ્રાર્થના। દીપોત્સવનું પર્વ એટલે અંધકારમાંથી ઉજાસ પ્રસરાવતું પર્વ। દીપાવલીના પર્વે દીપ પ્રગટાવવાનું અનેરું મહત્વ રહેલું છે। આજે પણ લોકો દીપોત્સવી પર્વે પોતાના મકાન, ઓફિસે, કોડિયામાં દીવા પ્રગટાવી પ્રકાશ સાથે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે। જોકે છેલ્લા કેટલાય સમયથી બદલાતા જતા પ્રવાહમાં ટમટમતા દીવડા લુપ્ત બની રહ્યા છે અને ચાઇનીઝ દીવડાઓએ દિવાળી પર્વમાં સ્થાન જમાવી દીધું છે। પહેલા લોકો દીપોત્સવી પર્વે કાળી માટીમાંથી બનાવેલા દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરતા હતા, જેને લઈ દિવાળીના 5 પરબલામાં દીવડા બનાવતા પ્રજાપતિ તેમજ સુમરા પરિવારો વર્ષભરની કમાણી રળી લેતા હતા। પરંતુ જાણે છેલ્લા કેટલાય સમયથી આ ગ્રામીણ કારીગરોના ધંધાને જાણે આધુનિક યુગની નજર લાગી હોય તેમ દીવડાનો ધંધો ભાગી પડ્યો છે, જેને હાલ દીપાવલી પર્વે દેશી દીવડામાં મંદીના વાદળો છવાયા છે, જેને દીવડા ઉપર નિર્ભર પરિવારની હાલત કફોડી બની જવા પામી છે। ધંધામાં પેલા અમારે ખૂબ કોડિયા જતા, પણ હવે પેલા નવા આયા છે ને પીવાના કોડિયા એટલે અમારે ગરાગી નહીં, એટલે ઓછા જાય છે। ન કરતા તો ખૂબ સિઝન હોય ખાવાની નવરી ના હોય,
કે ગયા હતા પડ્યામાં. પેલા નવા ડિઝાઇન વાળા કોળિયા આવ્યા છે તો એ ચાલે છે, અમારા હવે ચાલતા નથી. પહેલા ચાલતા હતા, હવે નહીં ચાલતા. પેલા કેટલી જવા હતી, કેટલા જતા? પહેલા ખૂબ જતા, એમ કે 4-5 હજાર જેવા જતા. હવે તારે 1000-2000 નહીં જતા. શું માર્કેટમાંની કિંમત શું છે? હે, હાલ કોળિયાની કિંમત શું છે? કોળિયાની કિંમત 8 રૂપિયાના 2 માગે. પછી હાલી જઈએ, શું કરીએ? ખાવાનું તો કાઢવું પડે. પાલનપુરના મીઠીવા વિસ્તારમાં રહેતો એક પરિવાર કોળિયાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ પરિવારનું કહેવું છે કે દિવાળી પર્વે પ્રકાશ પ્રસરાવતા કોળિયા હાલ મંદીના મારથી અંધકારમાં ધકેલાઈ રહ્યા છે. કેમ કે પહેલા દિવસે 5000 કોળિયાનું વેચાણ થતું હતું, તે ઘટીને હાલ દિવસે માંડ 500 થી 1000 કોળિયાનું વેચાણ થાય છે, જેને લઈ આ પરિવારનો જીવન ગુજારો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે. ફૂલડીઓ અને આ બધું માટીકામનો અમારા વર્ષોથી બાપ દાદાનો ધંધો છે અને અમે હાલ પણ કરીએ છીએ. પણ આના અંદર નવા કોળિયા આવી ગયા વિલાયતી માટીના, તેથી આ કોળિયાનો ધંધો થોડો ડીમ થઈ ગયો છે અને કંઈ મળતર રહેતું નથી. તે છતાં પણ અમે આ ધંધાને જાળવી રાખીએ. હાલના આધુનિક યુગમાં દીપોત્સવને વધારવા માટે લોકો પોતાના ઘર બારને રોશનીથી શણગારી રહ્યા છે અને ચાઇનીઝ દીવડા ધૂમ મચાતા જોવા મળી રહ્યા છે. જો કે આધુનિકતાની આંધળી દોડ ભર્યા યુગનો પ્રવાહ જો આ જ રીતે આગળ ધપતો રહેશે તો આવનારા સમયમાં દેશી દીવડાના દર્શન દુર્લભ બને તો નવાઈ નહીં. ત્યારે ગ્રામીણ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સરકારે પણ ગ્રામીણ કારીગરોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિવાળીના તહેવારોમાં મંદીનો પવન ફૂંકાતા વેપારીઓ બન્યા ચિંતાતુર. ફિક્કી દિવાળીના કારણે જિલ્લાની બજારો બની સુમસામ. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સુકાનીઓની બિનહરીફ વરણી. ચેરમેન પદે દામાના અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન પદે ગજનીપુરના નાગજીભાઈ દેસાઈની કરાઈ નિયુક્તિ. પાલનપુરના અંજલી બંગલોઝમાં ધરોઈનું પાણી આપવાના મામલે જગાવી ચર્ચા. પાલિકાના પાણી વેરા મામલે તપાસ કરવાનો ચીફ ઓફિસરે કર્યો આદેશ. દીપોત્સવી પર્વે પ્રકાશ લાવતા દેશી દીવડા ધકેલાઈ રહ્યા છે અંધકારમાં. આધુનિક યુગમાં ચાઇનીઝ દીવડાએ સ્થાન જમાવી દેતા દેશી દીવડા થઈ રહ્યા છે લુપ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.